વેલકમ બેક। સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો વીઆર મોલને બોમ્બથી ઉડાવવાની ધમકી ઈમેલથી મળી છે। પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તાત્કાલિક એક્શનમાં આવી છે। મહત્વનું છે કે પોલીસ અને બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ જે છે તે એક્શનમાં જોવા મળી રહી છે। સમગ્ર મોલ ખાલી કરી દેવામાં આવ્યો છે। વીઆર મોલની દરેક શોપ અને શોરૂમમાં ચકાસણી ચાલી રહી છે। તપાસમાં હજુ સુધી કંઈ પણ વાંધાજનક મળ્યું નથી। તો સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની હાલ ધમકી મળી છે। તપાસમાં હજુ સુધી કોઈ જ વાંધાજનક મળ્યું નથી। વધુ માહિતી મેળવી સંવાદદાતા શૈલેષ પાસેથી। શૈલેષ, સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે ઈમેલથી પ્રાપ્ત થઈ છે। હાલ ત્યાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? સુરતના ડુમસ રોડ ઉપર આવેલા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વાળો એક ઈમેલ 4 વાગે મળ્યો હતો। ત્યારબાદ તુરંત જ મોલનો જે વીઆર મોલ છે એનું મેનેજમેન્ટ એક્શન મોડમાં આવ્યું હતું। તેમણે તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તુરંત અહીંયા ધસી આવી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને હાલ સમગ્ર મોલ ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને દરેક સ્થળે અત્યારે ચેકિંગ અને સઘન તપાસ ચાલી રહી છે। બીજી તરફ પોલીસ અધિકારીઓની પ્રાથમિક તપાસની અંદર જ એવી વિગત સામે આવી છે કે સમગ્ર દેશમાં કુલ 52 જગ્યાએ આવા જ ધમકી ઈમેલ કરવામાં આવ્યા છે। જે 52 ઈમેલ થયા છે તે પૈકીનો એક ઈમેલ સુરતના વીઆર મોલમાં કરવામાં આવ્યો છે। હજુ સુધી તો કોઈ જ વાંધાજનક ચીજ વસ્તુ મળી નથી, પરંતુ પોલીસ દ્વારા હાલ સમગ્ર મોલને ખાલી કરાવવામાં આવ્યો છે। શોપિંગ માટે આવેલા લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા છે। દુકાનમાં કામ કરતા લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા છે અને હાલ ચકાસણી ચાલુ કરવામાં આવી છે। જી શૈલેષ, ખાસ કરીને વીઆર મોલમાં કેટલી શોપો આવેલી છે અને શોરૂમના સંચાલકનું શું કહેવું છે? બપોરના લગભગ 4 વાગ્યાના સુમારે વીઆર મોલનું જે મેનેજમેન્ટ સંભાળે છે એ ઓફિસની અંદર ઈમેલ આવ્યો હતો અને ત્યારબાદ સૌ કોઈ તુરંત જ સક્રિય થઈ ગયા હતા, પરંતુ તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે તાબડતોબ સૌથી પહેલા પેનિક ન ફેલાય અને જો ન કરે નારાયણને કઈ દુર્ઘટના થાય તો મોટી જાનહાની ન થાય એને માટે સૌથી પહેલા આખો મોલ ખાલી કરાવી દીધો હતો અને તેની સાથે સાથે જે દુકાનના સંચાલકો છે અથવા તો તેમાં કામ કરતા કર્મચારીઓ છે એ તમામને અત્યારે તો બહાર કાઢવામાં આવ્યા છે। સુરતનો આ વીઆર મોલ સૌથી મોટો મોલ છે ને ત્યાં અનેક મોટી બ્રાન્ડના શોરૂમ આવેલા છે, અનેક શોપ્સ દુકાનો આવેલી છે અને ખૂબ જ ભીડ અહીંયા દિવસ દરમિયાન રહેતી હોય છે। એવા સમયે આ દુર્ઘટનાની અને આ ઈમેલની વાત આવતા ચોક્કસપણે ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। જી આભાર શૈલેષ વિગત આપવા બદલ। તો સુરતના વીઆર મોલને જે છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સુરતનો આ સૌથી મોટો મોલ છે। મેલ આવ્યો છે અને અત્યારે ખાલી કરવાનું અને ચેક કરવાનું ચાલુ છે। ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। પૂરો વીઆર મોલ ખાલી કર્યો છે અને हमारी बीडीएस टीम અને तमाम टीमों चेक करेगी। वीआर मॉल में जो मेल आया है पुलिस ने पूरा वीआर मॉल खाली करवा दिया है और हमारी बीडीडीएस टीम, क्राइम की टीम, पूरी सूरत क्राइम की टीम, बीडीएस टीम अभी चेक कर रही है।